પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પાઉલ પ્રેરિત એવું કહે છે, એફેસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને 5મી કલમ, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા. એવું કહેવા માગે છે કે એક જ બાપ્તિસ્મા છે. અને યોહાન જે બાપ્તિસ્મા કરનાર હતા, જે સ્પેશિયલ બાપ્તિસ્મા કરવા માટે જ આવ્યા હતા, એ તો પોકારીને કહે છે કે હું ભલે આગળ છું, પરંતુ જે મારી પાછળ આવે છે એ મારા કરતાં આગળ થઈ ગયા છે. અને પછી એવું કહે છે કે હું તો તમારું પાણીથી બાપ્તિસ્મા કરું છું, પરંતુ મારી પાછળ જે આવે છે એના તો કે ચંપલ ઊંચકવાને પણ હું યોગ્ય નથી, એમના તો બૂટની રસ્સી છોડવાના માટે પણ હું યોગ્ય નથી. અને હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ને, પણ એ તો છે ને તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ કરશે. એ તો તમારું બાપ્તિસ્મા અગ્નિથી કરશે, આગથી કરશે. પાઉલ પ્રેરિત કહે છે એક જ બાપ્તિસ્મા. તો અહીંયા તો ત્રણ બાપ્તિસ્મા દેખાય છે, આગનું પણ, પાણીનું પણ અને પવિત્ર આત્માનું પણ બાપ્તિસ્મા. શું ખરેખર આ 3 બાપ્તિસ્મા છે? શું 3 બાપ્તિસ્મા લેવા જરૂર છે? આ 3 બાપ્તિસ્મા કોણ આપે છે? ક્યારે આપે છે? કેવી રીતે આપે છે? કેવી રીતે આપણે લેવા જોઈએ? શું સાચું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 26 જુલાઈ 2026ની સાલ, અને અત્યારે ઉત્પત્તિમાંથી બાઇબલ અભ્યાસ ચાલે છે. પરંતુ આજે રવિવાર છે, અને રવિવારે એક સ્પેશિયલ અને ખાસ પ્રસંગ હોય છે, જેમાં માણસનું કેટલું બાઇબલ વાંચન છે એ સમજ પડી જાય છે, એને બાઇબલ કેટલું આવડે છે ખબર પડી જાય છે, આત્મામાં કેટલું આગળ છે એ ખબર પડે છે. અને સાથે સાથે જો એ પાછળ છે અને જો એ આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે અને એ શોધખોળ કરે છે, તો ચોક્કસ એ પણ આગળ વધશે. અને એટલે કોણ પાછળ છે જોવા માટે નહીં, પરંતુ કોણ આગળ વધવા માટે તૈયાર છે, એવા લોકોને આગળ વધારવા માટે આ રવિવારનો ખાસ સવાલ પૂછવામાં આવે છે. અને આજનો જે સવાલ છે એ સવાલ એવો છે કે હું કલમ વાંચીને બતાવો, માથીની સુવાર્તા તેનો 3જો અધ્યાય 11મી કલમ. પસ્તાવાના માટે હું પાણી તમારો બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને તેના ચંપલ ઊંચકવા હું યોગ્ય નથી. તે તમારો બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. સંત પાઉલ એવું કહે છે કે એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એફએસી 4 અને 5. હવે જો સંત પાઉલ એક જ બાપ્તિસ્મા કહેતા હોય અને યોહાન 3 બાપ્તિસ્મા કહેતા હોય, તો ખરેખર આ 3 બાપ્તિસ્મા શું છે? બાપ્તિસ્મા એટલે શું છે? બાપ્તિસ્માનો ખરો અર્થ શું છે? તો એનો જવાબ આપવાનો તમને પવિત્ર આત્માથી પ્રયત્ન કરું છું. બાપ્તિસ્મા જે શબ્દ છે એ ગુજરાતી નથી, ઇંગ્લિશ પણ નથી ને હિન્દી પણ નથી, પરંતુ નવો કરાર જે છે એ આખો લખાયો ગ્રીક ભાષામાં. અને ગ્રીક ભાષામાં જે શબ્દ હતો બાપ્તિસ્મા માટે, એ શબ્દ છે બાપ્ટાઇઝો. અને બાપ્ટાઇઝોનો મતલબ થાય છે માં ડૂબવું. માં ડૂબવું એટલે કે પાણીનું બાપ્તિસ્મા, તો પાણીમાં ડૂબવું. તેલનું બાપ્તિસ્મા એવું છે નહીં, પણ તમને ખાલી જણાવવા માટે કહું, તો તેલમાં ડૂબવું. તો ડૂબે ને એને બાપ્તિસ્મા કહેવાય. એટલે જ્યારે પેલો ધનવાન માણસ એ જ્યારે ઇબ્રાહીમને એવું કહે છે નર્કમાં પડ્યા કે આ લાજરસને કોને કે એની આંગળીનું ટેરવું પાણીમાં ડૂબોડીને એનું એક ટીપું મારી જીભ પર મૂકવાના માટે આવે. અને ત્યારે જે ગ્રીક ભાષામાં શબ્દ વાપરે કે આંગળીનું ટેરવું પાણીમાં ડૂબાડીને, તો ત્યાં પણ બાપ્ટાઇઝો શબ્દ વાપરવામાં આવેલો છે. એટલે બાપ્તિસ્મા એ કોઈ ક્રિયા નથી, પણ બાપ્ટાઇઝો જે શબ્દ છે એનો અર્થ થાય છે માં ડૂબવું. હવે ઈશ્વરે આ બાપ્તિસ્માની શરૂઆત કરી. આ બાપ્તિસ્મા છે ને નવા કરારમાં નવું નહોતું આવ્યું, પરંતુ બાપ્તિસ્મા છે ને જૂના કરારથી ચાલતું આવેલું. અને જૂના કરારની અંદર મૂસાના સમયથી આ બાપ્તિસ્મા ચાલતું આવેલું. સૌથી પહેલાં બાપ્તિસ્મા હતું મૂસાનો બાપ્તિસ્મા. આનું તમને બાઇબલમાંથી એક કલમ કાઢીને વંચાવું. 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમ. કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા, અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળામાં તથા સમુદ્રમાં
બાપ્તિસ્મા પામ્યા. મૂસાના અનુયાયી એટલે કે મૂસાના શિષ્યો થવાને માટે એ લોકોએ મૂસાનું બાપ્તિસ્મા લીધું. તો બહુ પહેલાં બાપ્તિસ્મા હતું મૂસાનો બાપ્તિસ્મા. અને જે કોઈ મૂસાનો બાપ્તિસ્મા લેતો હતો એ એવું જાહેર કરતો હતો, હું મૂસાનો અનુયાયી છું એટલે કે મૂસાનો શિષ્ય છું. ત્યાર પછી યોહાન બાપ્તિસ્મા કરનારા અને એમણે પણ બાપ્તિસ્મા શરૂ કર્યું. હવે એમણે બાપ્તિસ્મા જે શરૂ કર્યું એનો અર્થ એ હતો પસ્તાવાનો બાપ્તિસ્મા, કે હું પસ્તાવાને સારું બાપ્તિસ્મા કરું છું. તમે પસ્તાવો કરો. અને પસ્તાવાનો અર્થ તો આમ તો બહુ લાંબો છે, પણ તમને ટૂંકમાં કહું કે જે તમારા ભૂંડા કામ છે એને તમે છોડી દો. દુઃખી થાઓ એ નહીં, પરંતુ તમે એને હંમેશાના માટે છોડી દો અને પછી તમે નવા જીવનમાં ચાલો, એને કહેવાય કે પસ્તાવો. તો એ રીતે પસ્તાવો કરીને પછી બાપ્તિસ્મા લેવાનો હતો. ત્યાર પછી પ્રભુ ઈસુ આવ્યા. પ્રભુ ઈસુ આવ્યા, યોહાનનું મર્ડર થઈ ગયું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા પછી સજીવન થયા. સજીવન થયા પછી 40 દિવસ સુધી લોકોને દર્શન આપ્યું અને 40મા દિવસે શિષ્યોને જૈતુન નામના પહાડ પર એ લોકોને ભેગા કર્યા અને પ્રભુ ઈસુ ત્યાં શિષ્યોને એક આજ્ઞા આપી. અને બાઇબલની અંદર તમે વાંચીને બતાવો, માથીની સુવાર્તા તેનો 28મો અધ્યાય અને તેની 16મી કલમથી લઈને તેની 20મી કલમ સુધી. પણ 11 શિષ્યો ગાલિલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાકને સંદેહ આવ્યો અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. હવે પ્રભુ ઈસુએ પોતાનો બાપ્તિસ્મા શરૂ કર્યું. અને બાપ્તિસ્મા કેવી રીતે લેવાતું હતું? પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી આ બાપ્તિસ્મા લેવાતું હતું. હવે પ્રભુ ઈસુ શિષ્યોને આજ્ઞા કરી, તમે આ બાપ્તિસ્મા આપતા જાઓ. તો બાપ્તિસ્માનો અર્થ થાય છે માં ડૂબવું. અને આ બાપ્તિસ્મા પાણીમાં લેવાનું હતું, એટલે પાણીમાં ડૂબવું જરૂરી હતું. એટલે સૌથી પહેલું પાણીનું બાપ્તિસ્મા, એ પાણીમાં ડૂબીને લેવાનું હતું. જો તમારા માથા પર કોઈ છાંટા મારવામાં આવ્યા છે તો પછી એ વસ્તુ સદંતર ખોટી છે. તમારું બાપ્તિસ્મા નથી થયું, કારણ કે બાપ્તિસ્માનો અર્થ જ માં ડૂબવું છે. અને જો તમને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો, કાં તો કોઈ બાઇબલનો સારો એવો સ્કોલર હોય જે સત્ય શીખવાડતો હોય એને તમે પ્રશ્ન કરી શકો છો અને એની પાસે તમે જવાબ લઈ શકો છો. પરંતુ જો તમારો બાપ્તિસ્મા નથી થયો, આ રીતે ખાલી તમારા માથા પર છાંટા નાખવામાં આવ્યા છે, તો સમજી લો કે તમારું બાપ્તિસ્મા નથી થયું. બીજી બાબત, જો કદાચ તમે કુંડના પાણીમાં પણ ડૂબ્યા હો તો પણ હું તમને કહી દઉં કે તમારું સાચું બાપ્તિસ્મા નથી થયું. કેમ? તો એનું પણ કારણ છે. પણ કુંડમાંની જગ્યા પર હું તમને પહેલાં બીજા એક પ્રશ્નનો જવાબ આપી દઉં કે નાના નાના છોકરાનો બાપ્તિસ્મા થાય છે. અને નાના છોકરાનો જે બાપ્તિસ્મા થાય છે, છાંટા નાખીને થતો હોય કે કુંડમાં ડૂબાડીને થતું હોય કે જે રીતે થતું હોય, પરંતુ નાના છોકરાનો જો બાપ્તિસ્મા થતું હોય તો એ બાપ્તિસ્મા પણ ખોટું છે. એવા લોકોએ ફરી લેવાની જરૂર છે, સાચો બાપ્તિસ્મા લેવાની જરૂર છે. કેમ? કારણ કે જ્યારે પિત્તરે એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રથમ ઉપદેશ કર્યો અને ત્યારે 3000 લોકો વિશ્વાસમાં આવ્યા. એ લોકોએ પહેલાં પિત્તરને પૂછ્યું કે પિત્તર, તે જે વચન આપ્યું એનાથી તો અમારા કે છે હૃદય વિંધાઈ ગયા છે, તો અમે શું કરીએ? તો પિત્તરે લોકોને શું કીધું? અને તમે બાઇબલમાંથી વાંચીને બતાવો, પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય 37 અને 38મી કલમ. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરે તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. અહીં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું, પસ્તાવો કરો. હવે જો પબ્લિક બહુ હતી, ત્યાં બધી પબ્લિક એમ પૂછવાના આવી કે પિત્તરનો ઉપદેશ શું હતો? તમે લોકોએ પ્રભુ ઈસુને મારી નાખ્યા ને, પણ એ તો જીવતા થયા 3જા દિવસે અને એ જ ન્યાય કરવા માટે આવનાર છે, અમે એના સાક્ષી છીએ અને આવશે ને તારે બદલો લેશે, શું કરશો તમે? બધા ગભરાઈ ગયા. તો પૂછવા આવ્યા, બધા પૂછવાના આવ્યા. તો પૂછવા કોણ આવે? જેને વિશ્વાસ આવ્યો હોય. એટલે સૌથી પહેલાં જો તમને વચન પર વિશ્વાસ આવ્યો હોય તો તમે આગળ જાણવાનો પ્રયત્ન કરો. એનો મતલબ સૌથી પહેલાં માણસને વચન પર વિશ્વાસ હોવો જોઈએ. અને જેને વિશ્વાસ આવે કે પ્રભુ અમારો બદલો લેશે, અમારા કામ પ્રમાણે અમને અમારો ન્યાય કરશે, તો અમારા કામ તો ભૂંડા છે,
બચવા માટે શું કરવાનું? તો એ તમારા ભૂંડા કામ છે ને ભૂસાઈ જવા જોઈએ. તો ભૂસાવા માટે શું? તો કે પસ્તાવો કરો, એટલે કે તમે તૈયાર થઈ જાઓ. પસ્તાવામાં ટોટલ 9 વાતો છે, પણ આ તમને ઉપર સ્ક્રીન પર હું તમને વિડીયો દેખાડું છું. એ વિડીયોમાં જજો, એમાં ડિટેલમાં મેં આ બાબત શીખવાડી છે. હવે બાઇબલનું વચન એવું કહે છે કે પસ્તાવો કરો, એટલે કે આ બધી બાબતો તમારા ભૂંડા કામ તમે બિલકુલ છોડી દો અને તમે વિશ્વાસ કરો, પસ્તાવો કરો, પછી જ તમે બાપ્તિસ્મા લો. તો બાપ્તિસ્મા એટલે શું? પાણીમાં ડૂબવું. તમે પાણીમાં ડૂબો. અને કઈ રીતે ડૂબવાનું? કોણ તમને ડૂબાડે? તો બાપ્તિસ્મા કોઈક ને કોઈક વ્યક્તિ આપે છે. અને કોઈક ને કોઈક વ્યક્તિ એટલે ગમે તેવો વ્યક્તિ નહીં. તમે જૂનો કરાર વાંચજો. જ્યારે મુલાકાત મંડપ બનાવવાનો હતો ને, નાનાથી નાના કામ કરવા માટે પણ પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિની જરૂર હતી. જે માણસ પવિત્ર આત્માથી ભરપૂર હોય અને જે ઈશ્વરનો અભિષિક્ત હોય એની પાસેથી જ બાપ્તિસ્મા લેવાય. એના સિવાય બાપ્તિસ્મા ના લેવાય. જેની અંદર તમે પવિત્ર આત્માના 9 ફળ ના જુઓ, એની પાસેથી બાપ્તિસ્મા લો તો એ બાપ્તિસ્મા તમારું ખોટું છે, એ સાચું થયું નથી. અભિષિક્ત માણસ જેને ઈશ્વરે અધિકાર આપ્યો છે કે તું બાપ્તિસ્મા કરી શકે, એના સિવાય બીજો કોઈ બાપ્તિસ્મા ના આપી શકે અને બીજા લોકો પાસે કોઈ લઈ પણ ના શકે. તો તમારે એક એવા અભિષિક્ત વ્યક્તિની જરૂર પડે છે કે જેનાથી તમે બાપ્તિસ્મા પામો. ત્યાર પછી એ પાણીમાં તમે ડૂબશો એટલે કોઈક ને કોઈ વ્યક્તિ તમને પાણીનો બાપ્તિસ્મા આપે છે. એટલે યુહાન બાપ્તિસ્મા કરનાર શું કહે છે? હું પાણીથી તમારો બાપ્તિસ્મા કરું છું. એટલે જે અભિષિક્ત વ્યક્તિ છે એ પાણીથી તમારો બાપ્તિસ્મા કરે છે. અને જ્યારે તમે પાણીના બાપ્તિસ્મામાં ડૂબીને બહાર આવો છો ત્યારે ખરેખર શું થયું હોય છે? તમે પાણીમાં નથી ડૂબ્યા, તમે કોઈક બીજી બાબતમાં ડૂબ્યા છો. હું તમને વચન દેખાડું. રોમનોનો પત્ર, તેનો 6 અધ્યાય અને તેની 3જી કલમ. શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા? એટલે જે લોકો બાપ્તિસ્મા પામે છે ને, સાચું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાં બાપ્તિસ્મા પામે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ કેમ થયું? લોહી વહી ગયું એટલે. લોહી જે વહી ગયું તો લોહીમાં શું છે? તો કે લોહીમાં જીવ છે. એવું લેવી 17મો અધ્યાય અને 11મી કલમમાં લખેલું છે. એટલે લોહીમાં જીવ છે. એટલે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં ડૂબીને બહાર આવો છો. એટલે તો માથી 26:28માં શું લખેલું? આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાઓના પાપોની માફીને અર્થે વહેવડાવવામાં આવે છે. 1 યોહાન 1 અધ્યાય અને 7મી કલમમાં શું કહે છે? જેમ તે પ્રકાશમાં છે એટલે ઈશ્વર પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલે તો તેની સાથે આપણને સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને ક્યારે શુદ્ધ કરે? તમે પ્રાર્થના કર્યા કરો, પ્રભુ તમારા લોહીથી શુદ્ધ કરો, તો નથી થઈ જતા. કોઈ પાસ્ટર તમારા માથા પર હાથ મૂકીને કહે કે પ્રભુ તમારા લોહીથી શુદ્ધ કરો, તો તમે નથી થતા. પ્રભુ ઈસુના લોહીથી તમારે શુદ્ધ થવું હોય તો પ્રભુના વચન પર વિશ્વાસ કરીને, પસ્તાવો કરીને, અભિષિક્ત સેવકના હાથે તમે પાણીમાં ડૂબીને બહાર નીકળો, ત્યારે જ એ પાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી બની જાય અને તમે શુદ્ધ થઈ શકો. તમારા પાપની બિલકુલ માફી મળી જાય. અને ત્યાર પછી એક પ્રેરિત આવીને તમારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરે, એટલે તમે પવિત્ર આત્મા મેળવો. આ છે તમારું પહેલું અને પાણીનું બાપ્તિસ્મા. આ પાણીનું બાપ્તિસ્મા તમારું થઈ જાય તો યોહાન બાપ્તિસ્મા કરનારે એવું કહે છે કે મારી પાછળ જે આવે છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ તમારું બાપ્તિસ્મા શાનાથી કરશે? તો કે પવિત્ર આત્માથી કરશે. હવે જો જ્યારે તમે પાણીમાં ડૂબો છો ત્યારે, હવે પાણીમાં ડૂબવું એટલે કયું પાણી? આ કુંડનું પાણી કેમ ના ચાલે એવું તમને કહું. માથે 26મો અધ્યાય અને 28મી કલમ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારું વહેવડાવવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી શું છે? વહેવડાવવામાં આવે છે. એ તો વહી રહ્યું છે, એ કોઈ કુંડમાં સ્થિર નથી. ચલો, પાણીનો બાપ્તિસ્મા કેમ લેવાનું? પાપોની માફીને માટે. હવે સમજો તમે કુંડની અંદર બાપ્તિસ્મા લીધું તો પહેલી વસ્તુ સદંતર ખોટી છે, એ તો તમારે માની જ લેવાનું. સદંતર ખોટી છે. એકવાર એક પાસ્ટરે અમુક લોકોને કુંડમાં બાપ્તિસ્મા આપ્યું, ફેસબુક પર ફોટા અપલોડ કર્યા. એ સમયે હું ફેસબુક પર હતો, મેં ફોટા જોયા. હું કદી કોમેન્ટ નથી કરતો, પણ મારાથી ભૂલથી કોમેન્ટ થઈ ગઈ, બાપ્તિસ્મા ખોટું છે. એ પાસ્ટર અકળાઈ ગયો, મને કહે છે તારા ઘરે આવીને બબાલ કરું કે તું મારા ઘરે મને મળવા માટે આવે છે? લોકો આ ઘરે આવીને મારી ઇજ્જત કાઢે ને, કહેતા મને નહીં જવા દે. હું ત્યાં ગયો, મને કે તમે આવી કોમેન્ટ કેમ કરી? ખોટું છે. મેં કહું બાઇબલ કાઢો, આપણે બાઇબલથી જોઈએ. બાઇબલ નહીં બતાવવાનું, મારે બાઇબલ નહીં કાઢવાનું.
મેં કીધું બાઇબલ ના કાઢો તો તમને બતાવી કરી તો કોઈ ખોટું છે. માન્યો જ નહીં અને મને ભયંકર ગાળ બોલ્યો. એ ભાઈને કિડનીનું કેન્સર થઈ ગયું, કિડની કાઢી નાખવી પડી. ત્યાર પછી મોઢાનું કેન્સર થઈ ગયું અને આખરે મરી ગયો. એ માણસ સાચું નહોતું, ખોટું હતું. હવે કુંડનું બાપ્તિસ્મા કેમ ખોટું હું તમને કહી દઉં કે બાપ્તિસ્મા લેવાય છે પાપોની માફીને અર્થે. હવે સમજો કે કોઈ કુંડની અંદર ડૂબીને બહાર આવ્યું, આપણે માની લે એના પાપ માફ થઈ ગયા, એના પાપ ભૂસાઈ ગયા, એ પાણીમાં ધોવાઈ ગયા, પણ પાણી તો ત્યાંનું ત્યાં જ છે ને, તો પાપ બે એની અંદર જ છે ને. और બીજો અંદર ડૂબશે તો શું એના પાપોની માફી મળે કે વધારે પાપી થઈને નીકળે? હું તમને એવું કહું છું કે તમે કપડાં ધોયેલું જે પાણી છે ને, નીચેલું પાણી, એ રાખી મૂકો. ફરી બીજા દિવસે બીજા કપડાં એમાં ધોવાશે, ચોખ્ખા પાણીની જરૂર પડશે કે નહીં? અને એટલે પ્રભુ સુખ લોહી કેવું છે? વહેતું છે. તમે માથીમાં વાંચો, લુકમાં વાંચો, માર્કમાં વાંચો, બધી જગ્યાએ એવું જ લખ્યું પ્રભુ શું લોહી વહી રહ્યું છે. અને એટલે પાણીનું બાપ્તિસ્મા એ વખતે પાણી નથી રહેતું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનું કામ કરે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી વહેતું છે અને માટે વહેતા પાણીમાં જ બાપ્તિસ્મા હોવું જોઈએ. આ સાચું બાપ્તિસ્મા. એટલે પાવર શું કહ્યું? એક જ બાપ્તિસ્મા. એટલે એકવાળા નથી કહેતા. એક જ બાપ્તિસ્મા એટલે ઈશ્વરના વચન પર વિશ્વાસ, બીજી બાબત પસ્તાવો, ત્રીજી બાબત અભિષિક્ત સેવક દ્વારા, ચોથી બાબત વહેતા પાણીની અંદર, પાંચમી બાબત અંદર ડૂબવું. આને કહેવાય એક જ બાપ્તિસ્મા. આવું બાપ્તિસ્મા ના થયું હોય તો તમારે લેવું પડશે. આ સત્ય બાબત. બાકી તમે બાઇબલના ગમે એટલા જ્ઞાની હોય ને, મારી સામે તમે ટક્કર ઝીલી શકશો, મને તમે વાદ વિવાદમાં હરાવી પણ શકશો, મારી સામે તમે દલીલ પણ કરી શકશો, પણ જેની સામે તમારું ઊભું રહેવાનું છે ને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે તમે જોઈ પણ નહીં શકો. મેં બહુ લોકોને જોયા જે લોકોનું જ્યારે સાચું બાપ્તિસ્મા શીખવાડું તો ક્યારે મને તો બીક લાગે છે. શાની બીક લાગે છે? તો કે આ લઈને કંઈ ભૂલતો નથી કરો? અલા, તને જૂઠું બોલતા બીક નથી લાગતી, તને વ્યભિચાર કરતા બીક નથી લાગતી, તને ફિલ્મો જોતા બીક નથી લાગતી, તને ખોટા વિડીયો જોતા બીક નથી લાગતી, તને ક્રોધ કરતા બીક નથી લાગતી, ને એક બાપ્તિસ્મા લેતા તને બીક લાગે છે? કેવો દુષ્ટ માણસ! બાપ્તિસ્મા લેતા બીક લાગે? અલા, કમસે કમ તું પાણીમાં ડૂબીશ, ખોટું તો નથી કરતો ને તું? કદાચ શિક્ષણ ખોટું હોય છે કે હું માની લઉં, પણ એ પ્રભુ એવું થોડા કહે કે આ તે પાણીમાં ડૂબીને તો ખોટું પાપ કર્યું. એક બાપ્તિસ્મા એટલે સાચું બાપ્તિસ્મા, એ લેવું બહુ જરૂરી છે. અને યોહાન બાપ્તિસ્મા કરનાર કહે છે હું પાણીથી કરું છું. પણ જ્યારે તમે પાણીમાં આ રીતે સાચું બાપ્તિસ્મા લો ને, એટલે ત્યાર પછી તમને જરૂર પડે પ્રેરિતની. અને પ્રેરિતની કેમ જરૂર પડે? તો ફિલિપ જે હતા એમણે સમરૂનમાં જઈને બહુ બધું કામ કર્યું, માદાઓને સાજા કર્યા, અને ભૂતો કાઢ્યા, અને લકવાવાળાને મટાડ્યા, જાદુગર બી વિશ્વાસમાં બહુ બધું કામ થયું. ભૂતો ચીસો પાડે નીકળ્યા. પછી એમણે બધાને બાપ્તિસ્મા આપ્યું, પણ એ હતા સુવાર્તિક. એટલે પછી એમણે છે ને પ્રેરિતોને બોલાવ્યા. એટલે પિત્તર અને યોહાન ત્યાં આવ્યા. અને પછી શું થાય છે હું તમને બાઇબલમાં વાંચીને બતાવું. પ્રેરિતોના કૃત્યો તેનો 8મો અધ્યાય, અને હું વાંચ્યું છું તમારે આગળ 14મી કલમથી લઈને 18મી કલમ સુધી. હવે સમરૂનીઓએ દેવની વાત સ્વીકારી છે એવું યરૂશાલેમમાં પ્રેરિતોના જાણવામાં આવ્યું. એટલે તેઓએ પિત્તર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓને સારું પ્રાર્થના કરી, કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઉતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા. હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે. કેવું જોરદાર વચન છે! પ્રેરિતોએ હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા આવ્યા. એ સ્વાર્થિકથી ના આવ્યા, પ્રબોધકથી નહીં આવ્યા, પાસ્ટરથી નહીં આવે. તમને પ્રેરિતની જરૂર પડશે. એટલે પ્રેરિત આવે અને પછી એમના માથા પર હાથ મૂકે, એટલે લોકો પવિત્ર આત્મા પામે. હવે યોહાન શું કહે છે ખબર છે? કે તે એટલે પ્રભુ શું તમારું બાપ્તિસ્મા શાનાથી કરશે? તો કે પવિત્ર આત્માથી કરશે. એટલે બાપ્તિસ્માનો શું? ડૂબવું. પાણીનો બાપ્તિસ્મા તો પાણીમાં ડૂબવું. તો પવિત્ર આત્માનો બાપ્તિસ્મા એટલે પવિત્ર આત્મામાં ડૂબવું. એટલે જ્યારે પ્રેરિત તમારા માથા પર હાથ મૂકે ને ત્યારે શું થાય? પવિત્ર આત્મામાં તમે ડૂબી જાઓ. અને પવિત્ર આત્મા કોણ આપે છે? તો પ્રભુ શું કીધું? હું બાપને વિનંતી કરીશ અને તમને પવિત્ર આત્મા આપશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પવિત્ર આત્મા આ પૃથ્વી પર આવ્યા. તો બાપ્તિસ્મા કોના દ્વારા થયું કહેવાય? ભલે પ્રેરિતનો હાથ છે,
પરંતુ તમે પવિત્ર આત્મામાં શાનાથી ડૂબો છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પવિત્ર આત્મામાં ડૂબો છો. અને જ્યારે તમે પાણીમાંથી ડૂબીને બહાર આવો છો ત્યાં તમે હજુ ડૂબેલા નથી હોતા. હવે પાણીનો અમુક અંશ તમારા માથાથી લઈને પગના તળિયા સુધી રહેલો છે, તમે ભીના છો. એ રીતે જ્યારે તમે પવિત્ર આત્મામાં ડૂબીને બહાર નીકળો છો તો હજુ આખો ચારે બાજુ પવિત્ર આત્મામાં ડૂબેલા નથી રહેતા, પણ પવિત્ર આત્માનો અમુક અંશ તમારી અંદર આવી જાય છે. એટલે તમને કંઈક ને કંઈક વરદાન મળે છે. તમે બાઇબલમાં જોજો, લોકો અન્ય ભાષા બોલવા લાગી જતા હતા. તો આજે પણ આ વસ્તુ થાય છે. આજે પણ તમે જેવું પવિત્ર આત્મા તમારી પર આવે ને તો કોઈકને અન્ય ભાષા મળી જાય છે, કોઈકને સાજાપણાના કૃપાદાન મળી જાય છે, કોઈકને ઉપદેશ કરવાનું દાન મળે, કંઈક ને કંઈક મળે છે. આ શરૂઆત થઈ છે. તમે ડૂબીને બહાર આવ્યા, કંઈક તમારી અંદર પવિત્ર આત્મા રહી ગયા, પૂરા ભરેલા નથી, તમે સ્ટાર્ટ કર્યા છે. હવે તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ હજુ પણ પવિત્ર આત્માના કૃપાદાનોથી ફળથી તમે વધુને વધુ ભરાતા જશો. અને ત્યાર પછી તમે જ્યારે સેવામાં નીકળો, કારણ કે પવિત્ર આત્મા તમારો અભિષેક કરે છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક થયો. અભિષેક થાય એટલે તમે ઈશ્વરનું કામ કરવા માટે નીકળો. તમે ઈશ્વરનું કામ કરો એટલે તમારી સતાવણી થાય, તમને દુઃખો પડે, લોકો તમને હેરાન કરે. એમાં તમારી પત્ની હોઈ શકે, તમારો પતિ હોઈ શકે, તમારા બાળકો હોઈ શકે, તમારા સગાવાલા હોઈ શકે, તમારા આસપાસના લોકો હોઈ શકે, ખ્રિસ્ત વિરોધી પણ હોઈ શકે. કોઈના પણ દ્વારા સતાવણી થાય. અને જે સતાવણી છે ને જેવી તેવી નથી હોતી. એટલે બાઇબલમાં શું લખ્યું છે? 1 પિતર 4 અધ્યાય અને 12મી કલમ, વહાલાઓ તમારી કસોટી કરવાને સારું, તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો. બોલો, અગ્નિરૂપી દુઃખ, એમાં તમને એવા દુઃખ પડે કે તમને એવું લાગે કે હું આગમાં ડૂબી ગયો છું, આગમાં ફસાઈ ગયો છું, એવું લાગે. અને આ છે આગનું બાપ્તિસ્મા. એમાંથી પણ ડૂબીને બહાર આવવાનું જ આવવાનું છે. એટલે પ્રભુ શું કહેતા હતા ખબર છે? એક વચન તને વાંચીને જ બતાવો તો તમને સમજ પડશે. લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 35મી કલમથી લઈને હું વાંચું છું તેની 39મી કલમ સુધી. પરંતુ એની પહેલાં તમને એક વાત બતાવી દઉં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણીથી બાપ્તિસ્મા થઈ ગયેલું હતું. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા એ આપણે લે છે ને એવું પાપોની માફીને માટે નહોતું. એમનું બાપ્તિસ્મા કંઈક અલગ હતું, એ પહેલાં હું શીખવાડી ચૂકેલો છું. પરંતુ એ તો પવિત્ર આત્માથી ભરપૂર હતા. અને જ્યારે બાપ્તિસ્મા લીધો ત્યારે ફરી પવિત્ર આત્મા એમની પર આવેલા, એમનો અભિષેક થયેલો, એટલે એમનું પવિત્ર આત્માનો બાપ્તિસ્મા પણ થઈ ગયેલું હતું. હવે પ્રભુ શું વાત કરે છે ગાડી હું તમને વાંચીને બતાવું. અને જપ્તીના દીકરા યાકૂબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે કે ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે માંગીએ તે તું અમારા વાસ્તે કરે. અને તેણે તેઓને કહ્યું કે તમારી શી ઈચ્છા છે? હું તમારા વાસ્તે શું કરું? ત્યારે તેઓએ તેને કહ્યું કે તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે ને એક તારે ડાબે હાથે બેસીએ એવું અમારે વાસ્તે કર. પણ ઈસુએ તેઓને કહ્યું કે તમે જે માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું એટલે કે ચાલુ છે મારું બાપ્તિસ્મા, એ તમે લઈ શકો છો? અને જો આ લોકો શું કહે છે? અને તેઓએ તેને કહ્યું કે અમે તેમ કરી શકીએ છીએ. પણ ઈસુએ તેઓને કહ્યું કે જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો ખરા, અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો ખરા. પણ મારે જમણે હાથે તથા ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, પણ જેઓને સારું તે સિદ્ધ કરેલું છે એમ તેઓને માટે છે. પ્રભુએ એવું ના કીધું કે હું જે બાપ્તિસ્મા લઉં છું તમે નહીં લઈ શકો, તમારે પણ લેવાનું જ છે. અને આ છે દુઃખનું બાપ્તિસ્મા, એટલે કે અગ્નિનું બાપ્તિસ્મા. આ 3 બાપ્તિસ્મા વગર સ્વર્ગમાં જવું અસંભવ છે. અને એટલે ત્રીજું બાપ્તિસ્મા જરૂરી છે, બીજું બાપ્તિસ્મા પણ જરૂરી છે, અને પહેલું બાપ્તિસ્મા પણ જરૂરી છે. શું તમે આ 3 બાપ્તિસ્મા લીધા? શું તમે આ બાપ્તિસ્માને યોગ્ય બન્યા? બાઇબલ બહુ ઊંડું છે. તમે કદી કદી વાંચશો, રવિવાર પૂરતું ધ્યાન રાખશો, કશું જ નહીં થાય. માટે વારંવાર બાઇબલને વાંચો, એને સમજવાનો પ્રયત્ન કરો, પવિત્ર આત્માને પ્રાપ્ત કરો, બાઇબલને ખાતા શીખો, જેથી કરીને તમે આગળ વધી શકો અને સ્વર્ગ રાજ્યના વારસદાર બની શકો. તો આ રીતે છે 3 બાપ્તિસ્મા. પરમેશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.